નેપાળમાં આવેલા વિનાશક પૂરની દુર્ઘટના બાદ લાપતા થયેલા ગુજરાતી પ્રવાસીના પરિવારજનોની ચિંતા સતત વધી રહી છે। દુર્ઘટના બાદથી પરિવાર પોતાના સ્વજનના કોઈ સત્તાવાર સમાચારની રાહ જોઈ રહ્યો છે, તો પરિવારજનો દ્વારા નેપાળના સ્થાનિક તંત્ર તેમજ ભારતીય અધિકારીઓનો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી લાપતા વ્યક્તિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી। લાપતા વ્યક્તિના મોટા ભાઈ ધવલ રાવલે સરકારને શોધખોળ અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું છે કે પરિવારને કામગીરી અંગે સમયસર અને સત્તાવાર માહિતી મળવી જરૂરી છે। નેપાળમાં પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે શોધખોળ ચાલી રહી હોવા છતાં સમય પસાર થતા પરિવારની ચિંતા વધુ ઘેરી બની રહી છે, તો પરિવારે ભારત અને નેપાળની સરકારને સંકલન કરીને લાપતા સ્વજનની શોધને પ્રાથમિકતા આપવા માટે વિનંતી કરી છે। નેપાળ પૂર દુર્ઘટનામાં અંદાજિત 12 થી 15 જેટલા ગુજરાતીઓ મિસિંગ એટલે કે ગુમ હોવાના અહેવાલ છે। હાલ અમારી સાથે ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે એવા જ એક મિસિંગ પરિવારના અન્ય એક સભ્ય કે જેમનું નામ ધવલભાઈ છે। તેના ભાઈ તેના પરિવાર સાથે નેપાળ યાત્રા ઉપર ગયા હતા। ક્યારે ગયા હતા, શું બની સમગ્ર ઘટના, ક્યારે છેલ્લો કોન્ટેક્ટ થયો, તો તમારા વિશે વાત કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે ધવલભાઈ। ધવલભાઈ, ઈશ્વર કરે કે સારા સમાચાર આપની પાસે ફરી પહોંચે, પણ અત્યારે જે મિસિંગ છે તો ક્યારે ગયા હતા ને શું બન્યું ખરેખર, આખી ઘટનાક્રમ આપના પરિવાર સાથે શું બન્યું? એકચ્યુઅલમાં એ ઓસ્ટ્રેલિયા રહે છે અને ઓસ્ટ્રેલિયાથી એનું ફ્રેન્ડ સર્કલ કૈલાસ માનસરોવરની યાત્રા માટે એક વીક પહેલાં આવ્યા હતા। છેલ્લે ચંડીગઢથી પશુપતિનાથના દર્શન થયા પછી લાસ્ટ પરમ દિવસે સાંજે મારે આ જ ટાઈમે 6:30 થી 7ની વચ્ચે ત્યાંના વાતાવરણ વિશે, હોટલ વિશે વાત થઈ। કાલે સવારે કૈલાસ માનસરોવરની યાત્રાનો પ્રારંભ હતો। લાસ્ટ સંપર્ક થયો તો એ વખતે વાત થઈ હતી કે હવે આગળ ચાઇનાની બોર્ડર ઉપર જ્યારે હોટલમાં કે એમાં રોકાઈશું ત્યારે વાઈફાઈથી કોન્ટેક્ટ કરીને વિડીયો કોલ કે પછી કોઈક વોટ્સએપ કોલિંગ ઉપર વાતચીત થશે। એ પછી એ કોઈ પ્રકારનો સંપર્ક થયો નથી। અમે ઘણા સંપર્ક કરવાનો ટ્રાય કર્યો। એની સાથે એના ખાસ 2 મિત્રો હતા, પ્લસ ટૂરની અંદર 26 થી 30 જણ એ જ ટૂરની સાથે જઈ રહ્યા હતા। જે ટૂર્સનું નામ હતું કૈલાસ। ત્યાં એ લોકોનો કોઈ જ પ્રકારનો કોન્ટેક્ટ થઈ નથી શક્યો। જે ટૂરમાં ગયા હતા એ ટૂરનું નામ હતું કૈલાસ જર્ની કરીને હતું। એ જ એમની સાથે કાલે વાત થઈ હતી ત્યારે એમની સાથે લોકલ જે નેપાળના માણસ 5 હતા એમનો પણ કોન્ટેક્ટ કરવાનો ટૂર ઓપરેટરે કર્યું હતું, પણ એ લોકોનો પણ જે 26 થી 30 લોકો હતા સાથે એ લોકોનો પણ કોઈ કોન્ટેક્ટ થયું નથી હજી સુધી। આ હતા ભાવિન રાવલના બ્રધર, મોટા બ્રધર, જેમનું નામ છે ધવલ રાવલ। આંખમાં આંસુ આવતા પારાને તેઓ રોકી રહ્યા છે, પરંતુ તે સ્પષ્ટ વંચાઈ રહ્યું છે કે એક વેદના છે કે કોઈ એક રિંગ આવે અને સામેના છેડેથી એવું કહે કે મને હેપી બર્થડે વિશ કેમ ના કર્યું મોટા ભાઈ। કદાચ એવી આશા એમને છે અને એ આશા એમની જીવંત રહે અને એમને એવો કોલ નેપાળથી આવે એવી આપણે પણ આશા રાખીએ। તમામ ખબર આપના સુધી પહોંચાડવાની, પળની જાણકારી આપના સુધી પહોંચાડવાની, તો નેપાળ દુર્ઘટના વિશેની પળની જાણકારી પણ આપણે પહોંચાડતા રહીશું। અને ધવલભાઈને ન્યૂઝ 18 તરફથી આશ્વાસન આપીએ કે એક વખત કાલે આવે, પરમ દિવસે આવે, પણ એમના બ્રધરનો ફોન જરૂર આવશે ને કદાચ ઠપકો આપશે કે ભાઈ તે મને બર્થડે વિશ કેમ ના કરે। કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। વલસાડના કપરાડામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે। વલસાડના કપરાડાના ચાવશાળા ગામે વીજ ટ્રાન્સફોર્મર પર ચડી યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો, તો ઘટનાની જાણ થતાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી। યુવક બેફામ ઝડપે બુલેટ ચલાવતો હોવાથી પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો અને બુલેટની ચાવી લઈ લીધી હતી। આથી નારાજ થયેલો યુવક બુલેટ પરત આપવાની જીદ સાથે આપઘાત કરવા હાઈ વોલ્ટેજ લાઇનના ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો, તો પોલીસે તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરાવી યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। ભારે સમજાવટ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો। કપરાડા પોલીસની સતર્કતા અને સમજાવટથી યુવકનો જીવ બચ્યો હતો।
હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શરૂ થયો છે. ચૂંટણી પ્રચારના પ્રારંભે હાંસોટ ખાતે યોજાયેલી સભામાં મંત્રી અને શુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ સંબોધન કર્યું હતું. તો 16 ઝોનમાંથી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા પેનલનો મોટો ફાયદો થયો છે. જ્યારે બાકીના 2 ઝોન માટે હવે ચૂંટણી યોજાશે. સભામાં મોટી સંખ્યામાં સભાસદો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં હવે આગળ વાત કરીશું રક્ષાબંધન વિશે. છોટાઉદેપુરમાં રક્ષાબંધનના પાવન અવસર પર હૃદય દ્રવ્ય દ્રશ્ય સામે આવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર સબજેલમાં બહેનો પહોંચી હતી. પોતાના કેદી ભાઈને રાખડી બાંધવા માટે પોતાના કેદી ભાઈને રાખડી બાંધતા બહેનની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. જ્યારે બહેને ભાઈના હાથમાં રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું ત્યારે તે દ્રશ્ય ભલભલાના હૃદય કંપાવી નાખે તેવા જોવા મળ્યા. છોટાઉદેપુર જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેનના પવિત્ર તહેવારો એવા રક્ષાબંધન માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી. આજના આ કાર્યક્રમ નિમિત્તે જેલમાં રાખવાના બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવે છે. ત્યારે બહેનની અને ભાઈની આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હોય છે. ત્યારે જેલનું વાતાવરણ પણ ગમગીન બની જતું હોય છે. આવા સંજોગોમાં તમામને વિનંતી છે કે કોઈ પણ જાણે કોઈ ગુનો ના કરવામાં આવે. ગોધરા સબજેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી. જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેન રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી. ખાસ કરીને લઘુમતી સમાજની મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બહેનોએ ભાઈઓના સારા સ્વાસ્થ્ય અને વહેલી તકે જેલવાસમાંથી મુક્તિ મળે તેવી લાગણી સાથે રાખડી બાંધી. આ પ્રસંગે ગોધરા સબજેલમાં ભાઈ બહેનના પ્રેમ સાથે કોમી એકતાનો સુંદર સંદેશ પણ જોવા મળ્યો. વર્ષથી અંદર જેલમાં છે. હું આજે પવિત્ર દિવસે રક્ષાબંધન રાખડી બાંધવા આવી છું. અહીં તો મારો ભાઈએ મને સારો રૂમાલ આપ્યો છે. બીજા બધા સારા સારા ગિફ્ટ આપે, પણ મારા ભાઈ એમના પ્રેમથી મને રૂમાલ આપ્યો છે. હું ચાપરાથી આવી છું અને મારો ભાઈ જલ્દી છૂટે એ હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને ગોધરા સબ જેલની અંદર જેલમાં રહેલા બંદીવાનો તેમની બહેનોને રાખડી બાંધી શકે તે માટે એક અનેરું વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. બહારથી તેમના બહેનો આવે, તેમની જરૂરી પ્રક્રિયા પૂરી કરી નામને રજીસ્ટ્રેશન કરી અને જેલના મુખ્ય ગેટની અંદર ટેબલ ખુરશી મૂકવામાં આવી છે. અક્ષય ચોખા અને મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે ભરૂચ સબજેલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા બહેનો ખાસ પહોંચી હતી. લાંબા સમય બાદ ભાઈએ મળેલી બહેનોની આંખોમાં ખુશી સાથે લાગણીના આંસુ પણ જોવા મળ્યા. તો બહેનોએ ભાઈના હાથ પર રાખડી બાંધી તેમના સુખી જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી. ભાઈ બહેનના મિલનથી જેલનું વાતાવરણ પણ ભાવુક બની ગયું હતું. ભાઈ પોતાની બેન સાથે રાખડી બંધાઈ શકે, મોઢું મીઠું કરાઈ શકે તે માટે અલગ એક સુવિધા ઊભી કરવામાં આવી છે. રક્ષાબંધન જેવા તહેવારની બંદીવાનોમાં માનસિક અને સામાજિક પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી અત્રે એ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા જેલમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની માનવીય અભિગમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો સવારથી જ જેલ પરિસરમાં પહોંચી હતી. જેલ વિભાગ દ્વારા બહેનો માટે કંકુ, ચોખા અને મીઠાઈ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષો બાદ અથવા મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ભાઈને નજીકથી મળેલી અનેક બહેનો ભાવુક બની હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. રાખડી બાંધતી વખતે ભાઈ બહેન વચ્ચે લાગણીસભર ક્ષણો પણ સર્જાઈ હતી, જેના કારણે સમગ્ર જેલ પરિસરમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પ્રસંગે કેટલાક કેદી ભાઈઓએ પોતાની બહેનોને વચન આપ્યું હતું કે હવે તેઓ જીવનમાં કોઈપણ પ્રકારનો ગુનો નહીં કરે અને સારા માર્ગે આગળ વધશે. આજના પવિત્ર દિવસે મારી બેન મને રાખડી બાંધવા આવી છે અને એમના રાખડી બાંધીને હું એમના આશીર્વાદ મેળવું છું અને મારા પરિવારને અને બેનને એવી હું વચન આપું છું કે આજ પછી હું ક્યારેય ગુનો કરીશ નહીં અને આજના દિવસે હું મારી બેનને આ ભેટ આપું છું. ભાઈને રાખડી બાંધવા આવ્યા છે
પોલીસ વાળાની બેનોની મહેરબાનીથી એમને અંદર રાખડી બાંધવા જવા દીધા.